વલસાડ અને વાપી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીમાં શ્યામજી કૃષ્ણ વર્મા ચોકથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો। વંદે માતરમ ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની ઉજવણીના અવસરે લોકજાગૃતિના હેતુથી નીકળેલી તિરંગા યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ભારે વરસાદમાં પણ જોડાયા હતા। આ તિરંગા યાત્રામાં વલસાડ જિલ્લા કલેક્ટર, ભાજપના હોદ્દેદારો સહિત નાગરિકોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા। આજે સમગ્ર દેશમાં દરેક જગ્યાએ તિરંગા યાત્રા નીકળી રહી છે અને સાથે સાથે દરેક ઘર પર તિરંગો આપણે જોઈ રહ્યા છીએ। આપણા ભારતને આઝાદી મળ્યા પછી જે આ તિરંગાની શાન આપણા દેશે દેશ વિદેશમાં વધારી છે। જ્યારે આપણા ખેલાડીઓને જ્યારે મેડલ મળે છે ત્યારે પણ એમની આંખમાં આંસુ હોય છે કે ભારતની શાનમાં। એટલે દરેક નાગરિક પોતાની સ્વયં શિસ્ત નિભાવે, પોતાનું કર્તવ્ય કરે અને દેશના ઉત્થાનમાં ફાળો આપે, રાજ્યના ઉત્થાનમાં ફાળો આપે, એવી જ આજના દિવસે શુભેચ્છા।